अथ वचनामृत गढ़ड़ा प्रथम प्रकरणम। वचनामृत गढ़ड़ा प्रथम नु पहलू। कठण में कठण साधन, मायानु रूप, ब्रह्ममय देहनी प्राप्ति, सत्संग में गाढ़ प्रीति न थवानु कारण। संवत 1876 ना मागसर सुधी चतुर्थी ने दिवस श्रीजी महाराज श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार में साधुनी जायगा ने विषे रात्रि ने समय पधार्या हता अने सर्वे श्वेत वस्त्र धारण कर्या हता ने पोताना मुखारविंदनी आगळ साधु तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। पछी श्रीजी महाराजे प्रश्न पूछ्यो जे सर्वे साधन में कियु साधन कठण छे? त्यारे सर्वे ब्रह्मचारी साधु तथा गृहस्थ तेमणे पोतानी समझण प्रमाणे उत्तर कर्यो पण थयो नहीं। पछी श्रीजी महाराज बोल्या जे ल्यो अमे उत्तर करीए जे भगवानना स्वरूपमां मननी अखंड वृत्ति राखवी तेथी कोई साधन कठण नथी अने जे मनुष्यना मननी वृत्ति भगवानना स्वरूपमां अखंड रहे छे तेने तेथी बीजी अधिक प्राप्ति शास्त्रमा कही नथी। काजे भगवाननी मूर्ति छे ते तो चिंतामणी तुल्य छे। जेम चिंतामणी कोईक पुरुषना हाथमां होय ते पुरुष जे पदार्थने चिंतवे ते प्राप्त थाय छे तेम भगवाननी मूर्तिने विषे जेना मननी अखंड वृत्ति रहे छे ते तो जीव, ईश्वर, माया ने ब्रह्म एमना स्वरूपने जो जोवाने इच्छे तो तत्काल देखे छे। तथा वैकुंठ, गोलोक, ब्रह्म मोहोल ए आदिक जे भगवानना धाम छे तेने पण देखे छे। माटे भगवानना स्वरूपमां अखंड वृत्ति राखवी तेथी कोई कठण साधन पण नथी ने तेथी कोई मोटी प्राप्ति पण नथी। त्यार पछी कोईक हरिभक्ते श्रीजी महाराज प्रत्ये प्रश्न पूछ्यो जे जेने भगवाननी माया कहे छे तेनुं रूप शुं छे? पछी श्रीजी महाराज बोल्या जे भगवाननो भक्त होय तेने भगवाननी मूर्तिનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મકુળને આશ્રિત एवो जे भगवाननो भक्त छे ते भगवाननी इच्छाए करीने ब्रह्ममय देहने पामे छे अने ज्यारे देहने मूकीने भगवानना धाम प्रत्ये जाय छे त्यारे कोईक तो गरुड़ पर बेसीने जाय छे ने कोईक तो रथ पर बेसीने जाय छे ने कोईक तो विमान पर बेसीने जाय छे। एवी रीते भगवानना भक्त भगवानना धाममां जाय छे तेने योग समाधि वाला छे ते प्रत्यक्ष देखे छे। पछी वળી कोईक हरिभक्ते पूछ्યું जे કેટલાક તો ઘણા દિવસથી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ ને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી ને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે पापे करीने सत्संगमां गाढ़ प्रीति थाती नथी। काजे अन्य स्थळने विषे जे पाप कर्या होय ते संतने संगे करीने जाय अने संतने विषे
જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું. ગઢડા પ્રથમના પહેલા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ગોલોકાદિક ધામ, જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તેને જોવાને ઈચ્છે તો દેખે છે. બીજી બાબતમાં અમારું ધ્યાન કરતાં આવરણ કરે તે માયા જાણવી. ત્રીજી બાબતમાં અમારા આશ્રિત દેહ મૂકીને બ્રહ્મમય દેહને પામે છે. ચોથી બાબતમાં સ્વભાવ ઉપર વાત કરનારાનો અવગુણ લે તેને સત્સંગમાં પ્રીતિ થતી નથી ને પાપ લાગે છે. તે પાપ સંતના અનુગ્રહથી ટળે છે ને સંતને તીર્થ કહ્યા છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં મનની વૃત્તિ અખંડ રહે તે કઠણમાં કઠણ સાધન, તે સર્વથી શ્રેષ્ઠ પ્રાપ્તિ કહી. તે મન તથા વૃત્તિ તો માયિક છે. તે માયિક વસ્તુએ મહારાજ કેમ દેખાય? ઉત્તર 1. પ્રથમ તો જીવ મન દ્વારે ભગવાનની મૂર્તિને વિશે વૃત્તિ રાખે, તે વૃત્તિ રાખતા રાખતા નિર્ગુણ થઈ જાય ત્યારે જીવ સત્તાએ જ મૂર્તિને જુએ છે. તે હરિવાક્ય સુધા સિંધુમાં તરંગ 208માં કહ્યું છે કે દેહત્રયમલમ તદ્વત સાંખ્યા જ્ઞાનાંબુના સ ચ ધૂત્વા શુચિર હરિમ ધ્યાયેત તદાતિ સુખભાગ ભવેત. દેવ જેવો પવિત્ર થઈને દેવને પૂજે તો તે પૂજાને દેવ અંગીકાર કરે. તેની પેઠે 3 દેહરૂપી મળને સાંખ્ય જ્ઞાનરૂપી જળ તેણે કરીને ત્યાગ કરીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજી મહારાજનું ધ્યાન કરે ત્યારે શ્રીજી મહારાજનું અતિ સુખ તેને પામે છે. પ્રશ્ન 2. શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ભક્ત જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા ગોલોકાદિક ધામને દેખે છે એમ કહ્યું. અને પ્રથમના 49ના બીજા પ્રશ્નમાં ભગવાનની મૂર્તિ વિના ષટચક્ર તથા ગોલોકાદિક ધામ દેખાય તે બાહ્ય દ્રષ્ટિ કહી છે. તે કેમ સમજવું? ઉત્તર 2. આમાં સાધન દશાવાળા સકામ ભક્તને લોભ બતાવીને પોતાના સ્વરૂપમાં જોડવા માટે કહ્યું છે. માટે એ વચન અધિકારી પર છે. અને પ્રથમના 49માં ભગવાનની મૂર્તિ વિના એ ધામાદિક દેખાય એ બાહ્ય દ્રષ્ટિ કહી છે. પણ વગર ઈચ્છે ભગવાનની મૂર્તિ ભેળા ધામાદિક દેખાય એ બાહ્ય દ્રષ્ટિ કહી નથી. એ તો સિદ્ધ દશાવાળા જાણવા. તે સારંગપુરના 10માના બીજા પ્રશ્નમાં કહ્યું છે જે અંતરદ્રષ્ટિવાળાને ભગવાન તથા ભગવાનના ધામ
અણુ માત્ર છેટે નથી, કેમ જે એને ભગવાન વગર ઈચ્છે દેખાડે છે. તે પ્રથમના 9માં અમારા ધામને વિશે અમારા ઐશ્વર્ય તથા મૂર્તિઓ રહી છે તે ભક્તને બળાત્કારે દેખાડીએ છીએ એમ કહ્યું છે. માટે વગર ઈચ્છે શ્રીજી મહારાજ દેખાડે તે બાહ્ય દ્રષ્ટિ ન કહેવાય, પણ ભક્ત પોતે જોવા ઈચ્છે તો તે બાહ્ય દ્રષ્ટિ કહેવાય. પ્રશ્ન 3. બીજા પ્રશ્નમાં ધ્યાનમાં આવરણ કરે તેને માયા કહી, તે કઈ જાણવી? ઉત્તર 3. મૂળ પ્રકૃતિ તથા તેમાંથી જે ઉત્પન્ન થયું તે ને તે સંબંધી ઘાટ સંકલ્પ થાય તે સર્વે માયા છે. અને તે મૂળ પ્રકૃતિથી પર મૂળ પુરુષ જે ઈશ્વર કોટી, તેથી પર બ્રહ્મ કોટી, તેથી પર મૂળ અક્ષર કોટી, તે સર્વે ધ્યાન ઉપાસનામાં આવરણ કરનાર છે. માટે મૂળ અક્ષર પર્યંત આવરણ કરનાર છે એમ જાણવું. એ તો જ્યારે મૂળ અક્ષરથી પર ને તે મૂળ અક્ષરનું કારણ જે શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ, તે રૂપ પોતાને માનીને એ તેજમાં પોતાના આત્માને લીન કરીને શ્રીજી મહારાજની મૂર્તિને ધારે, ત્યારે શ્રીજી મહારાજની ને ધ્યાન કરનાર ભક્તની વચ્ચે બીજું આવરણ રહેતું નથી. માટે મૂળ અક્ષર પર્યંત આવરણ કરનાર છે એમ જાણવું. પ્રશ્ન 4. શ્રીજી મહારાજના તેજને મૂર્તિમાન મૂળ અક્ષરનું કારણ કહો છો, તે કિયા વચનામૃતમાં છે? ઉત્તર 4. કાર્યાણીના 8મા વચનામૃતના પહેલા પ્રશ્નમાં શ્રીજી મહારાજે પોતાના નિર્ગુણ સ્વરૂપને એટલે તેજને મૂળ અક્ષરનું આત્મા કહ્યું છે. અને પ્રથમના 64મા વચનામૃતના પહેલા પ્રશ્નમાં એ તેજને મૂળ અક્ષરમાં વ્યાપક તથા તેનું આત્મા તથા દ્રષ્ટા કહ્યું છે. માટે મૂળ અક્ષરનું કારણ શ્રીજી મહારાજનું તેજ છે. પ્રશ્ન 5. માયા તો સંકલ્પ વિકલ્પાદિક રૂપે આવરણ કરનાર છે તે સમજાય છે, પણ ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી ને મૂળ અક્ષર કોટી તે કેવી રીતે આવરણ કરતા હશે? ઉત્તર 5. જેમ દીવાના પ્રકાશનો સંબંધ આપણા નેત્રને થાય ત્યારે દીવો દેખાય છે, અને તારાના પ્રકાશનો સંબંધ થાય તો તારા દેખાય, અને ચંદ્રના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો ચંદ્ર દેખાય, અને સૂર્યના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો સૂર્ય દેખાય છે. તેમ મૂળ માયાથી પર મૂળ પુરુષ છે. તેના તેજરૂપ આપણા આત્માને માનીએ તો મૂળ પુરુષ ઈશ્વરના પ્રકાશનો સંબંધ આપણા આત્માને થાય તેણે કરીને મૂળ પુરુષ પમાય. પણ તેથી પર જે બ્રહ્મકોટી તેનો સંબંધ ન થાય તે આવરણ કર્યું કહેવાય. તેમજ બ્રહ્મના પ્રકાશનો સંબંધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય, પણ અક્ષર ન પમાય તે આવરણ કર્યું કહેવાય. તેમજ અક્ષરના પ્રકાશનો સંબંધ થાય તો અક્ષર પમાય, પણ પુરુષોત્તમને ન પમાય એ આવરણ કર્યું કહેવાય. અને પુરુષોત્તમના પ્રકાશનો સંબંધ આપણા ચૈતન્યને થાય તો પુરુષોત્તમ પમાય, ત્યારે અક્ષરાદિકનું આવરણ રહેતું નથી. તે પ્રથમના 51મા વચનામૃતમાં કહ્યું છે જે પુરુષોત્તમને આકારે દ્રષ્ટિ થાય ત્યારે જ પુરુષોત્તમનું દર્શન થાય છે. માટે અક્ષરાદિક સર્વેથી પર
શ્રીજી મહારાજ છે. તેમના પ્રકાશરૂપ આપણા ચૈતન્યને માનીને તે પ્રકાશરૂપ ધામ સાથે એકતા કરીને શ્રીજી મહારાજની મૂર્તિને આકારે થાય તો જ શ્રીજી મહારાજને પમાય, પણ તે વિના પમાય નહીં. પ્રશ્ન 6. આ તેજને શ્રીજી મહારાજને રહ્યાનું ધામ કયા વચનામૃતમાં કહ્યું છે? ઉત્તર 6. પંચાળાના પહેલા વચનામૃતના પહેલા પ્રશ્નમાં આ તેજને પોતાને રહ્યાનું ધામ કહ્યું છે, તથા પ્રથમના 66મા વચનામૃતના પહેલા પ્રશ્નમાં પોતાની મૂર્તિનો પ્રકાશ કહ્યો છે. આનો વિસ્તાર પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન 7. મૂળ પુરુષની ને મૂળ અક્ષરની વચ્ચે બ્રહ્મ કહ્યા તે કયા વચનામૃતમાં છે? ઉત્તર 7. કાર્યાણીના 10મા વચનામૃતમાં મૂળ પુરુષની ને મૂળ અક્ષરની વચ્ચે બ્રહ્મનો ભેદ કહ્યો છે. તે બ્રહ્મ શ્વેત દ્વીપપતિ વાસુદેવને કહ્યા છે, અને એ વાસુદેવ બ્રહ્મનું ધામ મૂળ પુરુષના ગોલોકધામથી પર છે. તેને બ્રહ્મપુર નામે કરીને અમદાવાદના 7મા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 8. ત્રીજા પ્રશ્નમાં ધર્મકુળને આશ્રિત બ્રહ્મમય દેહને પામે છે એમ કહ્યું. તે ધર્મકુળ શું સમજવું અને બ્રહ્મમય તે કેવો જાણવો? ઉત્તર 8. આ ઠેકાણે ધર્મકુળ એટલે ધર્મના પુત્ર એવા જે સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને જાણવા, તેમનો આશ્રિત થાય તે બ્રહ્મમય દેહને પામે છે એમ કહ્યું છે. અને બ્રહ્મ તે શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ જાણવું, અને એ તેજ સાથે એકતા કરીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરે, તે ધ્યાને કરીને શ્રીજી મહારાજના જેવો સાકાર થાય તે બ્રહ્મમય દેહ કહ્યો છે. પ્રશ્ન 9. યથાર્થ જ્ઞાન થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય કે દેહ પડે ત્યારે જ મૂક્યો કહેવાય? ઉત્તર 9. જ્યારે આત્માને વિશે શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય. તો પણ સર્પની કાંચળીની પેઠે માયિક દેહ તો ઉપર હોય જ, પણ સિદ્ધ મુક્ત જેમ શ્રીજી મહારાજની ઈચ્છાથી દિવ્ય મૂર્તિ થકા મનુષ્ય જેવા દેખાય છે તેવા તો ન કહેવાય. અને જ્યારે કાંચળીવત રહેલા દેહનો અંત આવે ત્યારે રથ વિમાનાદિક બીજા જીવોના સમાસને અર્થે શ્રીજી મહારાજ બતાવે છે. પણ જે બ્રહ્મરૂપ થયો તેને રથ વિમાનની જરૂર નથી, કેમ જેને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થયો તેને જવું આવવું નથી, એ તો પામી જ રહ્યો છે. પ્રશ્ન 10. ધામમાં જાય તેને યોગ સમાધિવાળા દેખે છે, તે યોગ સમાધિવાળા કોને જાણવા? ઉત્તર 10. જેને શ્રીજી મહારાજની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર હોય તેને યોગ સમાધિવાળા કહ્યા છે. પણ યોગાભ્યાસ કરતા હોય તેને મૂર્તિ સિદ્ધ ન થઈ હોય તેને આ ઠેકાણે યોગ સમાધિવાળા નથી કહ્યા. ઇતિ ગઢડા પ્રથમના પહેલા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું બીજું. 3 પ્રકારના વૈરાગ્યના પૃથક પૃથક લક્ષણ.
સંવત 1876ના માગસર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધાનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં ને તેનો ત્યાગ મોડો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે ને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર ને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય ને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય ને દોષેયુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય, અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાય, તેને મંદ વૈરાગ્ય વાળો કહીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 2. ગઢડા પ્રથમના 2 વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 1 છે. તેમાં બાબત 1માં શ્રીજી મહારાજે ગૃહસ્થના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યના લક્ષણ કહ્યા છે. પ્રશ્ન 1, કેવી રીતે વ્યવહારમાં રહ્યો હોય તે આજ્ઞાએ તથા પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય? ઉત્તર 1, ત્યાગી થવું હોય તેને ભગવાન અથવા સત્પુરુષ તે વ્યવહારમાં રહેવાની આજ્ઞા કરે એ આજ્ઞાએ કરીને રહ્યા કહેવાય. અને જેને મા બાપ વૃદ્ધ હોય ને બીજો ભાઈ ન હોય ને તેને ખાવા પીવાનું ન હોય, તેથી મા બાપની સેવામાં રહેવું પડ્યું હોય તે પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય. પ્રશ્ન 2, ઉત્તમ વિષય કયા જાણવા અને સામાન્ય ને દોષેયુક્ત કયા જાણવા? ઉત્તર 2, સ્ત્રી રૂપવાન હોય ને પોતાની આજ્ઞામાં રહેતી હોય ને ધન સમૃદ્ધિ ઘણી હોય તે ઉત્તમ વિષય કહેવાય. અને સ્ત્રી કુરૂપ હોય ને કહ્યામાં ન વર્તે અને ઘણે દાખલે ખાવા પીવાનું મળે તે સામાન્ય
ને દોષેયુક્ત વિષય કહેવાય. પ્રશ્ન 3. કઠણ દેશકાળમાં વૈરાગ્ય મોળો ન પડે તે દેશકાળ કેવા જાણવા? ઉત્તર 3. પોતાને સ્ત્રી આદિક તથા ખાનપાનાદિક ઉત્તમ વૈભવ મળ્યા હોય પણ તેને પ્રારબ્ધાનુસારે પરદેશમાં જવું પડે ને ત્યાં પોતાના સ્ત્રી આદિક સંબંધી તથા વૈભવનો યોગ ન રહે ને ત્યાં કોઈક રૂપવાન સ્ત્રી મળે ને તે પોતાનું ધન ધામાદિક સર્વસ્વ આપીને લોભાવે અને કોઈક સમય પોતાના વૈભવ સર્વ નાશ પામી જાય તથા પોતાના શરીરમાં દીર્ઘ રોગ આવી પડે ને સત્પુરુષનો યોગ ન રહે ત્યારે તેને કોઈક અન્ય દેવના મંત્રથી તથા ઉપાસનાથી તથા ધ્યાનથી તથા પર સાંપ્રદાયિક શાસ્ત્રના શ્રવણ પઠનાદિકથી સ્ત્રી ધનાદિક વૈભવની પ્રાપ્તિ થશે તથા રોગાદિક કષ્ટ નાશ પામશે એવો ઉપદેશ કરે એવા દેશકાળ સંગાદિક પ્રાપ્ત થાય તે કઠણ દેશકાળાદિક કહેવાય. ઇતિ ગઢડા પ્રથમના બીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું ત્રીજું. ભગવાનની લીલા સંભાળી રાખવાનું કારણ. સંવત 1876ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાનને જે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી ને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેને સાથે હેત રાખવું ને સર્વેને સંભાળી રાખવા. તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે ને તે જીવ મોટી પદવીને પામે ને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી ને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ત્રીજું. ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં બાબત એકમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારી મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ અમારી તથા અમારા અવતારોની લીલા સંભાળી રાખવી અને સાધુ બ્રહ્મચારી તથા સત્સંગી સાથે હેત રાખવું. પ્રશ્ન 1. અંતઃકરણમાં મૂર્તિ દેખાય અને જીવમાં દેખાય તેનું શું લક્ષણ હશે? ઉત્તર 1. હૃદયની વિશે મૂર્તિ મનુષ્યના જેવી દેખાય
પણ તેજોમય ન દેખાય, અને નખથી શિખા સુધી સમગ્ર ન દેખાય. ચરણ સામું જુએ તો મુખારવિંદ ન દેખાય, ને મુખારવિંદ સામું જુએ તો ચરણ ન દેખાય. એવી રીતે ધ્યાન થાય તે અંતઃકરણમાં દેખી કહેવાય. અને તેજોમય ને સમગ્ર મૂર્તિ દેખાય તે જીવમાં દેખી કહેવાય. પ્રશ્ન 2. મૂર્તિ અખંડ દેખતો હોય તેને લીલા સંભાળી રાખવામાં શું વિશેષ છે? ઉત્તર 2. આત્માને વિશે મૂર્તિ દેખે તેને લીલા સંભાળી રાખવાનું કહ્યું નથી, પણ અંતઃકરણમાં મૂર્તિ દેખાતી હોય ત્યાં સુધી મૂર્તિ ભૂલી જવાનો સંભાવ છે. માટે લીલા સંભાળે તો મૂર્તિ સાંભળી આવે. પ્રશ્ન 3. અવતારોની લીલા સંભાળી રાખવી એમ કહ્યું, તે અવતાર કિયા જાણવા? ઉત્તર 3. શ્રીજી મહારાજની સાથે આવેલા સિદ્ધ મુક્તોને આ ઠેકાણે અવતાર કહ્યા છે. તે મુક્તોની લીલા શ્રીજી મહારાજના સંબંધવાળી હોય, તેથી તેમની લીલા સંભાળવાથી શ્રીજી મહારાજની મૂર્તિ સાંભળી આવે એમ કહ્યું છે. અને સાધન દશાવાળા એકાંતિકને આ ઠેકાણે સાધુ, બ્રહ્મચારી, સત્સંગી કહ્યા છે. તે સિદ્ધ મુક્તનું લક્ષણ વડતાલના 3જા વચનામૃતમાં અને જેતલપુરના 1લા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 4. સિદ્ધ દશાવાળા મુક્તોને શ્રીજી મહારાજના અવતાર કહો છો, તે કિયા વચનામૃતમાં છે? ઉત્તર 4. પ્રથમના 33મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે જીવના કલ્યાણને અર્થે અમે નારદ સંકાદિક રૂપે વર્તીએ છીએ, માટે મુક્ત અવતાર છે. ઇતિ ગઢડા પ્રથમના વચનામૃત 3ની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 4. ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યાનો નિષેધ. જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણ ગ્રહણ કરવા વિશે નારદ તથા તુંબરોનું દ્રષ્ટાંત. સંવત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી ને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મી નારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મી નારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી છે, હું તુંબરુના જેવી ગાન વિદ્યા શીખું ને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા ને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા. તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા ને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા.
પછી તુંબરુ પાસે ગાન વિદ્યા શીખ્યા ને રૂકમિણી આદિક અષ્ટપટરાણીઓ પાસે શીખ્યા ને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા ને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા ને પોતાના અવગુણને ત્યાગ કરવા ને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ચોથું. ગઢડા પ્રથમના ચોથા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં બાબત એકમાં નિર્માની થઈને ગુણવાન પાસેથી તેના ગુણ શીખવા, પણ તેનો દ્રોહ થાય તેવી ઈર્ષા ન કરવી એમ કહ્યું છે. પ્રશ્ન 1. તુંબરુ પાસેથી ગાન વિદ્યા શીખ્યા પછી પટરાણીઓ પાસેથી શું શીખ્યા હશે? ઉત્તર 1. વખાણાવાની ઈચ્છાનો ત્યાગ કરીને નિર્માની થઈને પ્રસન્નતાને અર્થે ગાશો તો ભગવાન રાજી થશે એ યુક્તિ શીખ્યા. ઇતિ ગઢડા પ્રથમના ચોથા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું પાંચમું. કાયર થયા વિના આગ્રહપૂર્વક ધ્યાન કરનાર ઉપર ભગવાનની મહત કૃપા વિશે. સંવત 1876ના માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું પાંચમું. ગઢડા પ્રથમના પાંચમા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં બાબત એકમાં મુક્તોએ સહિત પોતાનું ધ્યાન કરવાનું કહ્યું છે. પ્રશ્ન 1. આમાં રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે ને તમે તો રહસ્યાર્થમાં મુક્તોએ સહિત શ્રીજી મહારાજનું ધ્યાન કરવાનું કહ્યું, તે કેમ સમજવું? ઉત્તર 1. તે સમયે પરોક્ષના ઉપાસકો સભામાં ઘણા બેઠા હતા, તેથી રાધિકા નામે પોતાના મુક્તોને કહ્યા છે અને શ્રી કૃષ્ણ નામે પોતાને કહ્યા છે, પણ બીજા કોઈનું ધ્યાન કરવાનું કહ્યું નથી. તે લોયાના 11મા વચનામૃતમાં અમારા વિના બીજા અવતારોનું ધ્યાન કરવું નહીં તથા મધ્યના 19મા વચનામૃતમાં અમારું ધ્યાન કરવું અને અમે મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર ન હોઈએ ત્યારે
અમારી પ્રતિમાનું ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહીં. માટે આ ઠેકાણે મુક્તોએ સહિત પોતાનું જ ધ્યાન કરવાનું કહ્યું છે. પ્રશ્ન 2. ભગવાન ભેળું રાધિકાનું ધ્યાન કરવાનું કહ્યું ને લક્ષ્મીજીનું ધ્યાન કેમ ન કહ્યું? ઉત્તર 2. રાધિકા શ્રી કૃષ્ણ ભગવાનની સમીપે રહે છે અને લક્ષ્મીજી મૂર્તિની વિશે ક્યારેક લીન રહે છે. તેથી તેની આકૃતિ બહાર દેખવામાં આવતી નથી, તેથી ધ્યાન કરવાનું કહ્યું નથી. તેમ રાધિકાને ઠેકાણે શ્રીજી મહારાજના પરમ એકાંતિક મુક્ત છે. તે શ્રીજી મહારાજને સન્મુખ રહ્યા છે. તે મુક્તે સહિત શ્રીજી મહારાજનું ધ્યાન કરવાનું કહ્યું છે. અને લક્ષ્મીજીને ઠેકાણે શ્રીજી મહારાજના અનાદિ મુક્ત છે. તે શ્રીજી મહારાજની મૂર્તિમાં સદાય રહ્યા છે. તેથી તેમની આકૃતિ બહાર દેખાતી નથી, માટે પૃથક ધારવાના નથી કહ્યા. ઇતિ ગઢડા પ્રથમના 5મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.